દાહોદ જિલ્લામાં પ્રી મોન્સૂન હાઉસ ટુ હાઉસ સર્વે કામગીરીમાં સફળતાપૂર્વક પૂર્ણ. દાહોદ જિલ્લામાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના અસરકારક નિયંત્રણ અને વર્ષ 2030 સુધી મેલેરિયા નિર્મૂલનના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખી તારીખ 18/5/2026 થી 27/5/2026 દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓમાં વ્યાપક પ્રી મોન્સૂન હાઉસ ટુ હાઉસ સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી અતિત ડામોરના દિશા નિર્દેશ મુજબ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન રીતે કરવામાં આવી હતી. સર્વે દરમિયાન કુલ 17,184 લોહીના નમૂનાઓ સ્થળ પર જ લેવામાં આવ્યા હતા. તેની તપાસ દરમિયાન એક પણ મેલેરિયા પોઝિટિવ કેસ નોંધાયો ન હતો, જે જિલ્લાની આરોગ્ય સેવાઓ અને જનજાગૃતિના સફળ પરિણામનું પ્રતિબિંબ છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં આવેલા 2248 બાંધકામ સ્થળો તેમજ 1711 સરકારી સંસ્થાઓની મુલાકાત લઈ ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન જ્યાં મચ્છરોના પ્રજનન માટે અનુકૂળ પરિસ્થિતિ જોવા મળી હતી, જેમ કે ભંગાર ટાયરની દુકાનો, કાટમાળના ઢગલા અને અન્ય જોખમી સ્થળો, તેવા 295 સ્થળોએ ભારતીય દંડ સંહિતા અધિનિયમ 1897 કલમ 188 મુજબ નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લામાં મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે 2,30,370 જેટલા સંભવિત પ્રજનન સ્થળોએ પડેલા નકામો પાત્રો, માટલા, નારિયેળની કાચલીઓ, ટાયર, કુંડા વગેરે દૂર કરવા તેમજ તેનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ગ્રામ્ય વિસ્તારમાં 745 આરોગ્ય શિક્ષણ શિબિરો યોજવામાં આવી હતી, જેના માધ્યમથી મચ્છરજન્ય રોગોથી બચવાના ઉપાયો, સ્વચ્છતા અને પાણીના યોગ્ય સંગ્રહ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે કે મેલેરિયા મુક્ત દાહોદ અને મેલેરિયા મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આવી કામગીરીઓ આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.